हाँ ओके। जय श्री कृष्ण। भगवान भाई चौहान सूरत। आज तारीख 14/5/2025 आज भावनगर आवेला અને ભાવનગરથી નિષ્કલક મહાદેવ કોળિયાક મારા કાકાના દીકરા છે લાભુભાઈ, એટલે આજ ખાસ મળવા આવેલા. એટલે એને આ થોડીક તકલીફ થઈ છે, શારીરિક તકલીફ, એટલે એના અનુસંધાનમાં આજે બધી વાતો કરશું આપણે. હવે તમારું આખું નામ બોલો, નીચે રૂમાલ કાઢવો હોય તો કાઢી નાખો, વ્યવસ્થિત બોલાય. હા સ્પીકર આપ્યું. તમારું નામ બોલો. લાભુભાઈ ગોવિંદભાઈ ચૌહાણ. લાભુભાઈ ગોવિંદભાઈ ચૌહાણ કોળિયાક, નિષ્કલક મહાદેવ ગામ કોળિયાક. મહાદેવ. હવે તમને આ કેટલા સમયથી તકલીફ છે? મને ગઈ દિવાળી. જરા જોરથી બોલજો. ગઈ દિવાળી આસો વદે માસથી ગઈ દિવાળીથી શરૂઆત થઈ છે, તકલીફ થઈ છે. અને દવા લેવાનું આપણે કર્યું છે પોષ મહિનામાં. એટલે દવા પણ ચાલુ છે. શેક કેટલા આપ્યા છે? શેક 15 આપ્યા. 15 શેક આપ્યા છે. પેલા 15 3 મહિના દેશી દવા લીધી. પેલા દેશી દવા લીધી. 3 મહિના દેશી દવા લીધી. પછી સરકારી લીધી. ઉમંગ દેસાઈ. બરાબર છે. ઉમંગ દેસાઈ પછી કયો આ કોઈ પણ ડોક્ટર. એટલે 15 શેક લીધા. અત્યારે કોઈ દવા ચાલુ છે? અત્યારે દવા ત્યાર પછી સરકારી દવા ચાલુ. બરાબર. કઈ ઘટતું હોય તો બોલજો બેન તમે. બરાબર. સરકારી દવા ચાલુ કરી પછી પછી શેક ચાલુ કર્યા. ડોઝ ચાલુ કર્યા. ડોઝ ચાલુ કર્યા. કેટલા ડોઝ લીધા? 3 ડોઝ લીધા. એ 3 ડોઝ પૂરા થઈ ગયા પછી શેક લીધા. બરાબર છે. ડોઝ લીધા પછી 15 શેક લીધા. બરાબર છે. 15 શેક લીધા શરીર શરીર ઓછું થવાનું, એ બહુ ટેન્શન નથી. હવે અંદર કઈ ફૂટી ગયેલું એવું છે કે આરપાર થઈ ગયું છે? કઈ વાંધો નીચે આરપાર થઈ ગયું. બરાબર, કઈ વાંધો. બધું હવે આ કામ જે છે એ આપણે કુદરતને આપવાનું છે, કે જેને આપણું શરીર બનાવ્યું છે મા પ્રકૃતિ. શરીર કોને બનાવ્યું? મા પ્રકૃતિ. મા પ્રકૃતિ કોને કહેવાય? આકાશ, વાયુ, અગ્નિ, જળ, પૃથ્વી. આપણું શરીરનું જે નિર્માણ થયું છે તે 5 તત્વથી કુદરતે કર્યું છે. અને શરીરનું નિર્માણ કર્યા પછી કુદરતે આપણી ભોજનની વ્યવસ્થા કરી છે. અને કેટલું આયુષ્ય છે એ પણ કુદરતે બધું નક્કી કર્યું છે. એટલે આપણને જે મનુષ્ય અવતાર મળ્યો છે તે એમનામ નથી મળી ગયો. ઘણા જન્મારાના સત્કર્યાના અંતે આપણને આવો મનુષ્ય અવતાર મળ્યો છે. આ જે દેવ લોકો જે છે તે પણ એક યાચના કરે છે કે અમને મનુષ્ય બનાવો. એટલે આજે દેવને પણ એમ થાય કે અમારા મનુષ્ય બનવું છે, અને મનુષ્ય બન્યા પછી ભગવાન સુધી પહોંચવું છે. એટલે અમારી જે આ સિસ્ટમ જે નામ છે તેનું નામ છે નવી ભોજન પ્રથા, ન્યૂ ડાયટ સિસ્ટમ, અને હિન્દીમાં નઈ ભોજન પ્રણાલી. બીવી ચૌહાણ અમરેલી. અમારા ગુરુજીનું નામ છે બાલુભાઈ વાલજીભાઈ ચૌહાણ, મૂળ અમરેલી, ઇલેક્ટ્રિક એન્જિનિયર. એને વર્ષોથી નાનપણથી બહુ બધા રોગ હતા, અને ઘણા વર્ષો સુધી રોગ રહ્યા, અને એને બધું આમાં શોધખોળ કરી, અને એને પણ એકવાર વિચાર આવ્યો હતો કે હવે આ શરીર નહીં હાલે તો પછી ભગવાનને અર્પણ કરી દો. આટલું બધું એને જયારે થઈ ગયું ત્યારે પછી ભગવાને પછી આમ કે ને બહુ જયારે મુશ્કેલી પડે ને બહુ બધા દરવાજા બંધ થઈ જાય ત્યારે ભગવાનનો એક દરવાજો ખુલે. બરાબર, બોલો. એટલે આ બધા અખતરાના અંતે કે આ ખાવાથી આમ થાય ને બહુ અખતરે કર્યા બીવી ચૌહાણ સાહેબે. અને ત્યાર પછી એક સચોટ થઈ ગયું કે શરીરને અંદરથી શુદ્ધ કર્યા પછી શરીર તંદુરસ્ત, મસ્ત, નિરોગી અને આનંદમય 100 વર્ષ સુધી જીવી શકાય એવી કુદરતી આ સિસ્ટમ એના હાથમાં આવી. અને ત્યાર પછી એને પોતા પર બધું કર્યું, પછી ઘરવાળીને બધા ખર્ચા કર્યા, પછી સગા સંબંધી મિત્રો. આજે 25 થી 30 કરોડ લોકો નવી ભોજન પ્રથા કરે છે. 20-25 વર્ષથી ચાલે છે, અને જે આમાં જોડાઈ ગયા છે એના શરીર બધાને નિરોગી, તંદુરસ્ત, મસ્ત અને આનંદમય જીવે છે. અને આજીવન દવા ન લેવી પડે, અને દવા વગરની દુનિયા આવવાનો એક સંકલ્પ છે. અને એનો સંકલ્પમાં આજે અમને પણ એટલો ફાયદો થયો છે અમારા શરીરમાં, તો એના સંકલ્પમાં અમારો પણ સંકલ્પ છે
કે દવા વગરની દુનિયા. તો હવે આમાં ભાઈને આજે તકલીફ થઈ છે તો આ લોકો એને કેન્સર કહે છે, પણ અમે તને સામાન્ય ગુમડું જ કહીએ છીએ. એટલે ખાસ એવું કોઈ વિશેષ નથી. પણ જો આ સિસ્ટમમાં આવી જશે તો આ બધો કચરો નીકળી જશે અને સર્વસ્વ સહામ હૃદયની વિષ્ટો, દરેકના હૃદયની વાંચે સ્વયં ભગવાન બેઠો છે. એટલે અમે જે કાંઈ સેવા કરીએ છીએ તે અંદર જે પ્રભુ બેઠો એની અમે સેવા કરીએ છીએ. બરાબર છે? એટલે હવે શું કરવાનું છે તે આપણે સમજી લેવાનું છે. સવારે ઉઠ્યા પછી કુદરતના નિયમ પ્રમાણે પશુ પક્ષી પંખીઓ બધા જે કાંઈ છે એ સવારે ઉઠ્યા પછી પક્ષીઓ હોય તો કેટલાય કિલોમીટર સુધી બધે જાય પછી એને શણ મળે છે. ગામડાની વાત કે જે આપણી ભેંસું છે ગાયું છે એને તે આપણે વાડીમાં સરવા લઈ જવી હોય તો આપણે ઘેરેથી છોડીએ પછી કેટલું ચાલે એ ચાલ્યા પછી એને જમવા મળે છે. તો આપણે માણસ પ્રાણી એક એવું છે કે ઉઠતા વ્યાત આપણે શરૂ કરી દઈએ છીએ. એટલે સવારમાં ઉઠ્યા પછી જેટલો નિર્જળ ઉપવાસ થાય એટલો કરવાનો છે. સવારે માનો તમે 7 વાગે ઉઠી ગયા છો તો 8 વાગ્યા સુધી તમારાથી નિર્જળ ઉપવાસ થઈ શકે. નિર્જળ ઉપવાસ એને કહેવાય કે એક પણ ટીપું જીભ ઉપર પાણીનું મૂકવાનું નથી. બરાબર છે? એને આપણે નિર્જળ ઉપવાસ કહેશું. પછી તમે એમ કહો બીજે દિવસે હું 8:30 વાગ્યા સુધી 9 વાગ્યા સુધી રહી શકીશ તો 9 વાગ્યા સુધી રહેવાનું છે. ધીરે ધીરે જેટલો આપણો ઉપવાસ વધે એટલો વધારવાનો છે. 12 વાગ્યા સુધી રહેવાય તો વધારે સારું. એટલે 12 વાગ્યા પછી આપણે ગ્રીન જ્યુસ પીવાનું છે. એમાં ગ્રીન જ્યુસમાં આવશે પાલક. તમે બોલી જાઓ આખું શાંતિથી. ગ્રીન જ્યુસ ની આખી માહિતી આપો. એક મિનિટ, આ વિડિયો પછી બહુ મોટો થાય ને તું ટેન્શન ન લે, હું તને કહું એમ કરવાનું. તારે પાલક ને બતાવ. ગ્રીન જ્યુસ બનાવવા માટે પાલક, કોથમરી, જોરથી બોલો. આમળા, દૂધી. સ્પીકર આપો. હા, ફરીને બોલો. હાથ મારો. પાલક, કોથમરી, આમળા, દૂધી, ફુદીનો, મીઠો લીમડો, તુલસીના પાન, હા. પછી નાગરવેલનું પાન, બીલીનું પાન અને મનસુખભાઈ, આ બાજુ રાખજો. ગોળ, લીંબુ, સિંધો નમક અને આદુ. આ બધું લઈ ધોઈ સાફ કરી કટિંગ કરી મિક્સરમાં ક્રશ કરવાનું છે. એની અંદર આદુ અને સિંધો મીઠું નાખી શકાય. ગોળ અને લીંબુ પાછળથી નાખવાના છે. પછી ટેસ્ટી આપણું પાણીપુરીનું પાણી જેમ બને એવું બનાવી અને ઘૂંટડે મોઢામાં ફેરવીને પીવાનું છે શાંતિથી, સિપ બાય સિપ. આ જ્યુસ છે એ આપણું બોડી ક્લિન્ઝિંગ કરશે. અને પાલકમાં 707 પોષક તત્વો છે. તેનાથી આપણને ભૂખ નહીં લાગે, તરસ નહીં લાગે અને આપણા શરીરમાં જે કમજોરી છે તે નહીં રહે. એટલે પાલક, કોથમરી છે એ આપણને ખબર છે કે ઠંડી છે, પછી આંખ માટે સારી છે. પછી ફુદીનો છે તે પેટ માટે સારો છે. એટલે આ બધા ઔષધો છે તેનો આપણે જ્યુસ બનાવીને પીશું એટલે આપણું બોડી છે એ ક્લીન થવા લાગશે અને આપણા શરીરમાં જે રોગ છે તે આ જ્યુસ પીવાથી મટી જશે. અને આ જ્યુસ છે તે આખું બોડી આપણું ક્લીન કરે છે અને સ્ફૂર્તિ, શક્તિ અને તાજગી આપે છે. અને આ જ્યુસ પાણીપુરીના પાણી જેવું ટેસ્ટી બનાવવાનું છે. ટેસ્ટી બનાવશો એટલે તમને ભાવશે અને તમે જેટલું ભૂખ હોય એટલું જ્યુસ પીવાનું છે. પછી બપોરે તમારે કોઈ બી ફ્રૂટ ખાવાનું છે અને સાંજે સલાડ ખાવાનું છે. ગાજર, કાકડી, ટમેટા કુદરતે આપેલું. અને રાત્રે એક ટાઈમ જમવાનું છે. એમાં 80% શાક, 20%માં જુવાર, બાજરી, નાગલી નો રોટલો. અને નથી ખાવાનું તે ખાસ ધ્યાન રાખવાનું. તમે ચાલો, નમસ્તે. હવે જે જ્યુસ પીવાની જે આખી સિસ્ટમ છે તેમને બતાવી. બરાબર? એમાં આવું સરસ મજાનું જ્યુસ બનાવી. હવે આ જ્યુસ પીવાથી શું છે, શરીરની અંદર જે બધો કચરો છે ને તે નીકળશે. કચરો નીકળશે. ઝાડા થઈ જાય તો બધા કરતા સારું. ઝાડા વાટે બધું નીકળવા મળશે. એટલે આપણી 72,000 જે નસ નાડી છે એની સફાઈ થશે અને 71 પોઈન્ટમાં જ્યાં જ્યાં કચરો આવી ગયો છે એ આનાથી સાફ થશે. બરાબર છે? એટલે જેટલા કલાક રહેવાય એટલા કલાક રહેવાનું છે અને ત્યાર પછી જ્યારે ભૂખ લાગે ત્યારે ભૂખના પ્રમાણે આવું સરસ મજાનું જ્યુસ પીવડો.
જે પાંદડા ખાવા લાયક હોય, બકરી પાન ખાતા હોય, અલીબેર આપણી પાસે જે મળી રહેવાય એ આપણે નાખવાના છે. એની માટે સ્પેશિયલ કોઈ વસ્તુ નથી. મને તમારા બાજુમાં નાગરેવલ છે તો નાગરેવલનું એક પાન નાખી શકાય, મીઠો લીમડો છે એના, આમાં જેટલા પાન આપણે ખાતા હોય એ બધામાં પાન નાખી શકાય. બરાબર. હવે પ્લસમાં આમાં તમારે વધારો એ કરવાનો છે કે નાના નાના 7 કે 8 વાટકા લઈ લેવાના છે અને એની અંદર આપણે ઘઉંને રાત્રે પલાળી દેવાના અને પલાળ્યા પછી માટીની માટી સવારે આપણે નાખી દેવાના ઉપર. એટલે જુવાર આપણે જે દીકરીઓના જે આપણે વાવીએ છીએ મોળાકતના એવા જુવાર આપણે વાવી દેવાના છે. અને આજે તમે વાવ્યા છે એટલે 5-6 દિવસે તમારે જુવાર તૈયાર થઈ જશે. એના કાતરથી કટિંગ કરીને પાછા બીજા વાવી દેવાના. અને પછી સીસમના પાન મળી જશે અહીંયા આજુબાજુમાં, કે તમે કોઈ કહેશો ભાઈ, એટલે સીસમના પાન તમને મળી જશે. સીસમના પાન અને જુવારા એ બેને મિક્સરમાં નાખી એનું ક્રશ કરીને અને જેટલું ફાવે એટલું પીવાનું છે. અને ત્યાં સુધી આપણે આ ગ્રીન જ્યુસ પીવાનું છે. બરાબર છે. એટલે પેટને આપણે અંદરથી સફાઈ કરવાની છે. એટલે સફાઈ થઈ જાય પછી આપણે એનીમા કરવાની છે. એની આપણે સાથે હમણાં નાખો એનીમાના કાર્યક્રમ આપી દો શું કરવાનું છે એનીમા. હા, એટલે હવે આ આપણે ખાવા પીવાની વસ્તુ થઈ ગઈ સવારથી સાંજ સુધી. બરાબર છે. હવે નથી ખાવાની એવી વસ્તુ આપણે જેને કહીએ છીએ કે નથી ખાવામાં દૂધની બધી વસ્તુ આપણે બંધ કરવાની છે બિલકુલ. એનિમલ પ્રોડક્ટ જેને કહેવાય કે ગાય દૂધનું જે ભેંસમાંથી જે કાંઈ ડેરીમાંથી બધું આવતું હોય તે બધી વસ્તુ બંધ. ત્યાર પછી આવશે બેકરીની વસ્તુ, બર્ગર, પીઝા, પાવ, વડા, ટોસ્ટ, નાનખટાઈ, પાર્લે, રોલ, બટર, જે કાંઈ આવતું હોય તે બેકરીની બધી વસ્તુ આપણે બંધ કરવાની છે. ત્યાર પછી આવશે ખાંડ, જેને આપણે મોરસ કહેતા હોય, સાકર કહેતા હોય, મિશ્રી કહેતા હોય. એ ખાંડ પણ આપણા શરીર માટે બહુ નુકસાનકારક છે, તો આપણે ખાંડ પણ બંધ કરવાની છે. ત્યાર પછી આવશે નમક, ટાટાનો નમક, સમુદ્રી નમક આપણે જે આપણે ઘરમાં લાવતા રહેલા છીએ તે પણ આપણે બંધ કરવાનું છે. અને છેલ્લું આવશે રિફાઇન્ડ તેલ. રિફાઇન્ડ તેલ છે તે પણ આપણા શરીરમાં એટલું જ નુકસાન કરે છે, તે આપણે બંધ કરવાનું છે. તો હવે એની સામે ઓપ્શનમાં શું કરવાનું છે? માનો કે રિફાઇન્ડ તેલ છે તો અત્યારે હવે દેશી ઘાણીના તેલ આપણે બધી જગ્યાએ મળે છે. બરાબર છે. એટલે સિંગનું, તલનું જે કાંઈ મળે તે આપણે રાતે શાકમાં ઉપયોગ કરી શકાય. ત્યાર પછી આવશે નમક, ટાટાનું જે આપણે નમક, સમુદ્રી નમક આવે છે એની જગ્યાએ આપણે સિંધો મીઠું વાપરવાનું છે. બરાબર. સિંધાલો મીઠું આવે ને આપણે એ વાપરવાનું છે. અને એની પછી આવશે ખાંડ. તો ખાંડની જગ્યાએ આપણે ગોળ વાપરવાનો છે. અને આપણે જે બેકરીની વસ્તુ લગભગ તો બહુ લોકોએ બંધ કરી દીધી. જ્યાં કોઈને પૂછીએ તો એમ કે ભાઈ બેકરીની વસ્તુ અમારા ઘરમાં મેલાવતા નથી, ખાતા નથી. અને હવે જે લોકો જે આપણે શું કહેવાય કેક, બાળકો માટેની જે કેક બધા બહુ પહેલા લાવતા હતા, પણ હવે ઘેરે જ સરસ મજાની કેક બનાવે છે અને ઘેરે ઘરનું જ બધું લોકો ખાય છે. એટલે કેક પણ લોકોએ સાવ બંધ કરી દીધી. અને ખરેખર જેની ઉપર ઈશ્વરની કૃપા છે એવા લોકોએ આ બધું બંધ કર્યું છે બહારનું ખાવાનું, અને એની ઉપર ખરેખર ઈશ્વરની કૃપા થશે. અને મેઇન વસ્તુ છે એનિમલ પ્રોડક્ટ, જેને આપણે ડેરીની વસ્તુ કહીએ, દૂધની વસ્તુ કહીએ, તે આપણે બિલકુલ બંધ કરવાની છે. એની જગ્યાએ આપણે નાળિયેર લેવાનું છે. નાળિયેરના ટુકડા કરીને અને મિક્સરમાં નાખવાના છે. અને મિક્સરમાં નાખીને થોડુંક પાણી નાખવાનું અને થોડુંક પાણી નાખીને એને બરોબર ગ્રાઇન્ડ કરી લેવાનું છે. અને ગ્રાઇન્ડ કરીને અને પછી હમણાં તમને બતાવે એક સરસ મજાનો રૂમાલ જેવો આવશે ગળનું, એને બરોબર નીચવી નાખવાનું. નીચવી નાખ્યા પછી એ કોચો છે એ પાછો નાખવાનો છે મિક્સરમાં, થોડુંક પાણી નાખવાનું. આવું 4 વાર કરશો એટલે એક નાળિયેરમાંથી 1 લીટર દૂધ નીકળશે. અને ડાયરેક્ટ માં પ્રકૃતિનું બનાવેલું, કુદરતનું બનાવેલું. તમે કોથળીનું દૂધ લાવશો તો એમાં જે કેમિકલ કેટલા આવે એ આપણને ખબર નથી. ગાયનું દૂધ છે, ભેંસનું દૂધ છે, જો આપણે આ ખાઈએ છીએ ડાયરેક્ટ આપણા ઘરની ગાય છે અથવા તો ઘરની ભેંસ છે, તાજે તાજું ખાઈએ છીએ. પણ જે દૂધ બનાવ્યું છે કુદરતે તે એના બાળકો માટે બનાવ્યું છે. બરાબર છે. દૂધ ક્યારે આવે બેન? દૂધ ક્યારે આવે? બાળક માટે આવે. તો એને આડેથી આપણે જે છીણીને ખાઈએ છીએ, ગાયને કે ભેંસની આંખમાં જે આંસુ નીકળે છે, એના બચડાના આંખમાં જે આંસુ નીકળે છે, એના ભૂખની લીધે અને જે તડપાત છે એનું હૃદય બળે છે, એના બાળકનું બળે છે, એના માતાનું બળે છે. એની જે હાય આપણને જે લાગે છે એ પણ આપણે રોગ મટવા દેતા નથી. એટલે અહિંસા પરમો ધર્મ. આપણે બધા રોગમાંથી મુક્ત થવું હોય તો એક પણ આપણને હાય ન લાગે, એક પણ આપણને પાપ ન લાગે, આવું આપણે ખૂબ કાળજી રાખશું, ખૂબ ધ્યાન રાખશું તો ભગવાનની આપણી ઉપર 100% અમી કૃપા થશે. બરાબર છે.
એટલે આ દુનિયા જ્યારે આપણે છોડીને જાશું તો પ્રભુ ખુશ થાય, મારું જે જીવન છે તે ભગવાનને સમર્પિત જો કરી દઈશ તો ભગવાન ખુશ થશે. સામાન્ય રીતે આજે ભગવાન શ્રી કૃષ્ણ અને સુદામા એની આપણે જે કથાઓ સાંભળી છે, ભગવાન શ્રી કૃષ્ણને સુદામા જ્યારે મળવા આવ્યા ત્યારે ભગવાન જ્યાં બેઠા હતા એને સમાચાર મળ્યા કે સુદામા મળવા આવ્યા છે, ત્યારે એને ત્યાંથી દોટ કાઢી છે. આપણે કહીએ ગુજરાતી ભાષામાં કે હળી કાઢી છે, એમ હળી કાઢી છે. શું કામ હળી કાઢી છે? એના ભક્તોને મળવા માટે. જ્યારે એ દોડે છે ત્યારે એના પગમાંથી ઓલી ચાકડી નીકળી જાય છે, એનો ઓલો ખંભાનો ખેસ નીકળી જાય છે અને દોડ્યા છે ભગવાન. એની જે પટરાણીઓ છે એ તો જોઈ રહી કે કોણ એનો એવો ભગત આવ્યો છે કે ભગવાન દોડી એને મળવા જાય છે. તો આવું જીવન હવે જે છે આપણે એવું બનાવવાનું છે. એટલે એના માટે નેચરોપેથી એટલે ન્યૂ ડાયટ સિસ્ટમ આપણે જો અપનાવશું, નવી ભોજન પ્રથા અપનાવશું તો આપણું શરીર છે એ તંદુરસ્ત, મસ્ત અને આનંદમય થઈ જશે. તો એના માટે આપણે બધાની પહેલા આપણા જે ખાવાના બધા નિયમો છે એમાં આપણે ફારફેર કરવાનો છે. એટલે હવે તમારાથી જો ન રહેવાય તો 7 થી 8 વાગે જ્યુસ પીવાનું છે. 8 વાગ્યાથી આપણે સમય વધારવાનો છે. જેટલો ઉપવાસ કરશો, જેટલું જ્યુસ પીશો અને જેટલો રસ આહાર કરશો એટલો વધારે ફાયદા છે. મોઢેથી, દાંતેથી ચાવીને કોઈ વસ્તુ લ્યો છો? અત્યારે ચાવીને કોઈ વસ્તુ ખાતા નથી ને? શું ખાવ છો અત્યારે? શું ખવડાવો છો? જ્યુસ પીવે છે. એ બોલો જરા, 1 મિનિટ આ પકડો. શીખુનું જ્યુસ પીવે, દ્રાક્ષનું પીવે છે, હા હા હા, અને સફરજનનું, કેરીનું ને એવું જ્યુસ જ સફરજનનું, પીવે છે. કેરીનું આ બધા જ્યુસ પીવો છો એટલે મોઢેથી જ પીવો છો? હા, અચ્છા. બીજું કઈ નથી ખાઈએ. પાણી પીએ, હે? પાણી પીએ. પાણી પાણી પીવે? પીએ ને અચ્છા, પાણી પીવે અને બધા જ્યુસ પીવે. કઈ ખાય નથી તો ચાવી નો મિક્સરમાં બ્લેન્ડર બ્લેન્ડેડ કરી. હમ. બરાબર છે, સરસ. ત્યાં હું મોઢું રાખીને પીવું છું. બરાબર છે. હમ. એટલે હવે તમે જે સિસ્ટમ કરો છો એ બરાબર જ છે. હમ. એટલે જો દાંતેથી આપણે નહીં ખાઈએ તો આપણું મિક્સર જે છે પાચનમાં સારું રહેશે અને ભોજનને જે પાચન કરવાનું છે તે મિક્સર કામ કરી નાખશે. એટલે જેટલું લિક્વિડના ફોર્મમાં પીશો એટલો ફાયદો વધારે થશે. એટલે તમારું કામ બરાબર છે. એટલે બહુ સરસ માહિતી છે ઈશ્વરે આપેલી છે અને તમે કરશો ને ભાઈ આ સિસ્ટમ તમે જ્યુસ પાણી પીવાનું. એ બધું તમને હું પાછું આપણે કીધું ને સવાર કે સવારે તમે 7 વાગે ઉઠી જાઓ તો તમે 8 વાગ્યા સુધી રહીશો તો 8 વાગે પીવાનું, પછી આપણે 9 વાગે પીવાનું. એટલે ઉપવાસ છે. ઉપવાસ થી શું છે કે શરીરની અંદર બધા જે જંતુઓ છે, મોઢું પીવાય એમ સારું. હા, જેમ મોઢું પીવામાં આવે બરાબર છે. હા, એટલે મોઢું હજી તમારું આ શરીર છે હજી એમાંથી થોડું ઓછું થાય તો થઈ જવા દેવાનું, એનું ટેન્શન લેવાનું નથી. એટલે આ શરીર હવે આપણે ભગવાનના નામ ઉપર આપણે છોડી દેવાનું છે. બરાબર છે. એટલે જેમ આપણે દરિયામાં નાવ કૃષ્ણના નામ ઉપર છોડી દઈએ છે એમ આ શરીર ભગવાન આપી દેવાનું છે. બરાબર છે. એટલે ભગવાન સંભાળશે. મા પ્રકૃતિના સિસ્ટમ પ્રમાણે આપણે જો ચાલશું, બીજી કોઈ દવા નહીં પીવાની. કોઈ જાતની દવા તમારી અત્યારે જે ચાલુ છે એ તમારે જ્યુસ પીધા પછી પીવાની છે. દવા આપણે બિલકુલ બંધ કરવાની નથી. જે તમારા બધા જે કોર્સ છે એ બધા આપણે કોર્સ સાથે રાખવાના છે. કોર્સ કોઈ બંધ નથી કરવાનો, પણ નિયમ એટલો રાખવાનો કે સવારે જયારે ઉપવાસ કરવાનો છે ત્યારે ઉપવાસની અંદર કોઈ વસ્તુ પીવાની નથી. એટલે આયુર્વેદની માંથી એક મોટું શસ્ત્ર છે અને એક મોટું શાસ્ત્ર છે કે લંઘનમ પરમ ઔષધ. એટલે લાંઘણથી મોટી કોઈ દવા નથી. આપણે એમ કહીએ ને કે જયારે જયારે આપણને રોગ આવે છે ત્યારે આપણે લાંઘણ કરી લઈએ છીએ. આપણા બધા વડવાઓ બધું આવું લાંઘણ બધું કરતા હતા. એટલે લાંઘણ છે મોટા મોટું દવા છે, મોટી મોટી ઔષધ છે. 84 લાખ યોનિમાં બાકીના બધા જે જીવ છે તે બધા જીવને જયારે રોગ આવે છે ત્યારે પેલો ખાવા પીવાનું છોડી દે. આપણી ઘરની ગાય હોય, ભેંસ હોય તે પણ ખાવાનું છોડી દે છે. બરાબર છે. જયારે શરીર પાછું ચોખ્ખું થઈ જાય છે, સફાઈ થઈ જાય છે તો એ પછી ખાવાનું શરૂ કરે છે. એટલે માણસ એક એવું પ્રાણી છે કે એને જો તાવ આવ્યો હોય તો શું કરે છે? ખાય છે. શું ખાય છે? ભજીયા ખાય છે, પછી ગાંઠિયા, ચેવડો, પછી સરમિયા, આવું બધું જીભના ટેસ્ટ વયા જાય છે. કારણ કે ભગવાન આપણું બોડી ક્લીન કરે છે. આપણે કોઈ પણ ટાંકો હોય એમાં ઉપરથી નળ ચાલુ રાખીએ અને નીચે સફાઈ કરીએ તો ક્યારેય સફાઈ થાય નહીં. ટાંકો સાફ કરવો હોય તો પેલા નળ બંધ કરવો પડે. એટલે પેલા ખાવાનું બંધ થાય છે. એ કુદરત આપણને
સિચ્યુએશન સંકેત સંકેત આપે બહુ છે, સરસ. પણ આપણે સમજતા નથી અને આપણે ખાઈએ છીએ અને ખાઈએ છીએ એટલા બધા રોગ છે. કારણ કે પહેલાના જમાનામાં રોગ નહોતા થતા, એનું કારણ એ હતું કે કોઈ જાતનો ખાતર વગરનું હતું, બહુ સરસ. દેશી હતું. અને અત્યારે તો દરેક કોઈ પણ વસ્તુ તમે લ્યો એમાં કેમિકલ આવે છે અને એ આપણી બોડીને નુકસાન કરે છે. અને આપણે જે રાંધીને ખાઈએ છીએ તે આપણી બોડી પાચન કરી શકતી નથી, એટલે આપણને બધા રોગ થાય છે. એટલે નવી ભોજન પ્રથા અપનાવો, રોગ ભગાવો. બહુ સરસ વાત કરી. એટલે હવે તમે એનીમાં પોટ લેતા આવો. એટલે હવે આપણે એક જ વાત કરવાની છે. હા, એક જ વાત કરવાની છે કે ચાલુ રાખજો. એક જ વાત કરવાની છે કે બોડીને ચારેય બાજુથી આપણે સફાઈ સિવાય બીજું કંઈ કરવાનું નથી. અને સફાઈ જે કરવાની છે તે આપણે કુદરતને સાથે રાખવાના છે. બેન, આપણે જ્યારે શરૂ કરતા પહેલા આપણે આ બોક્સ વાળું શરૂ કરતા પહેલા ભગવાન પાસે બેસવાનું છે. આપણી કુળદેવી હોય, આપણી માતાજી હોય, આપણા ઈષ્ટદેવ હોય કે જે સૃષ્ટિને જેને તમે માનતા હોય, જેની માથે અહીં બેસા, જેની માથે તમને ભરોસો હોય એની સાક્ષી આ કામ કરવાનું છે. એટલે કુદરત દત્ત કામ કરવાનું છે. એટલે આપણે બધી જગ્યાએથી સફાઈ કરવાની છે, શારીરિક, માનસિક, આધ્યાત્મિક અને બૌદ્ધિક. એટલે શરીરની સફાઈ થઈ જશે. શરીર પછી માનસિકમાં જે આપણે બધી તકલીફો છે તે પણ દૂર થઈ જશે. આધ્યાત્મિક, પ્રભુ સાથે આપણે જે એટેચમેન્ટ કરવું છે, ભગવાન સાથે આપણે જે વાતો કરવાની છે તે પણ બધું વ્યવસ્થિત છે. શારીરિક, માનસિક, આધ્યાત્મિક અને બૌદ્ધિક. એટલે જીવન જે છે એ તુષંતી છે, રમંતી છે, આનંદમય આપણું જીવન બની જાય એના માટે આ નવી ભોજન પ્રથા છે. બરાબર છે? એટલે આ જે છે એ એનિમાનો પોટ છે. થોડુંક ચડાવજે. હા, આ જે છે એનિમાનો પોટ છે. અને એનિમા જે છે, હવે તમે કોઈ નામ નહીં સાંભળ્યું હોય, આ નામ સાંભળ્યું તમે એનિમા પોટ? હા, ક્યારે જોયો છે તમે આને? આખી સિસ્ટમ તમને બતાવશું. પકડી રાખો મારી બાજુ. હવે આપણે પેટને અંદરથી સફાઈ કરવાની છે. એમાં જે કૂડા છે, કચરા છે, જંતુ છે, આપણે જે અકુદરતી ખાધું છે તે આ અકુદરતી રીતે આપણે કાઢવાનું છે. બરાબર છે? આપણે શું ખાવું, શું પીવું આપણને ખરેખર ખબર નથી. ભગવાને ગીતામાં કીધું છે સર્વસ્વ સાહમ હૃદયની વિષ્ણુ. દરેકના હૃદયની માટે સ્વયં ભગવાન બેઠો છે. સિદ્ધગન શક્તિ, સુપ્રીમ બોલ પાવર. આવો આપણે અભ્યાસ કર્યો છે વર્ષોથી. બરાબર છે? અને ભગવાન અંદર જો બેઠો હોય, ભગવાન આપણું પાચન કરતો હોય, આપણું ખાધેલું પચાવતો હોય, તો એના ખોરાક કેવો જોઈએ? ખાધેલું કોણ પચાવે છે લઘુભાઈ? ભગવાન. આપણું ખાધેલું ભગવાન પચાવે છે, આપણું લોહી બનાવે છે, આપણા શરીરને સ્ફૂર્તિ આપે છે, સવારે ઉઠાડે છે, આપણને યાદ શક્તિ આપે છે. એટલે ભગવાન બધું કરતો રહેલો છે. તો ભગવાનને મટીરિયલ કેવું જોઈએ? તો ભગવાન એ ગીતામાં કીધું પત્રમ પુષ્પમ ફલમ થયો. પાંદડા, ફળ, ફૂલ ને પાણી, આ જ મારાનો ખોરાક છે. અને આ ખોરાક આપણે નથી લીધો, જે આપણે રાંધેલું ભોજન લીધું છે એની હિસાબે આપણને બધા રોગ થયા છે. રાંધેલા ભોજનમાં ડીએપી ખાતર, મોરસિયો ખાતર, પોટાશ, 19 સલ્ફર, પેસ્ટિસાઇડ, દવા, કેમિકલ, આ બધું ખાવાથી, રાંધીને આપણે ખાવાથી આ રોગ થયા છે. તો હવે આપણે આ રોગને પાછા ભોજન પરિવર્તન કરીને આપણે રોગ કાઢવાના છે. તો એના માટે આ એનિમાનો પોટ છે. અને ઊંચો પકડી રાખો એક હાથે. અને 4 ફૂટે સંડાસમાં લગાડી દેવાનો છે. અને આમાં સાદું નળનું પાણી ભરવાનું છે. નળનું પાણી ભર્યા પછી આ કોક આવશે નીચેથી. આ કોકને આપણે ચાલુ કરી દેવાનો છે. અને કોકને ચાલુ કર્યા પછી મારો પેલો બેન આવજો. કોકને ચાલુ કર્યા પછી માથેથી બધી એર નીકળશે અને પાણી આવવાનું ચાલુ થશે. એમાં એક ક્યાં રાખો તમારી પાસે? હા, એમાંથી એક ટેમ્પલેટ છે છેલ્લા ખાનામાં. જ્યારે પાણી આવવાનું શરૂ થઈ જાય એટલે મારે માટલું ચડાવી દેવાનું છે. અને ચાલુ પાણીમાં એટલે અંદર જે પાણી જશે શરીરની માત્ર બાકી આખું આપી દેવાનું. શરીરમાં પાણીથી આખું શરીર આપણે કમ્પ્લીટ કરવાનું છે. પાણીની માત્ર 5 તત્વમાં માત્ર આકાશ, વાયુ, અગ્નિ, જળ, પૃથ્વી 5 તત્વ આવી જાય છે. બસ બેસી જાઓ બેન તમે. એટલે શરીર આપણે જે સાફ કરવાનું છે તે આપણે 5 તત્વથી પાછું શરીર સાફ કરવાનું છે. એટલે એના કઈ રીતે કરવાનું છે હું તમને આખી સિસ્ટમ સમજાવી દઉં. આપણું શરીર ભગવાન ચલાવે છે અને ભગવાનને આપણા શરીરની પૂર્ણ રીતે કાળજી છે. અને એનાથી આપણું આ શરીર
100 વર્ષ સુધી તંદુરસ્ત મસ્ત અને આનંદમય કરવા માટે આ આપણા આખા શરીરની રચના છે. 1 મિનિટ પકડી રાખો. એ છોડી દે ને પકડી રાખો બે. આ આપણા આખા શરીરની રચના છે. બરાબર છે? જોઈ શકો છો તમે. હવે આપણે જે ખોરાક લઈએ છીએ એ અન્નનળી દ્વારા હોજરીમાં જાય છે અને હોજરીની બાજુમાં લીવર આપ્યું છે. હવે લીવરની અંદર આ આપણું જે પાચન થાય એની માટેનું કેમિકલ આપ્યું છે. એટલે જેવો ખોરાક આવે એટલે આમાંથી જે કેમિકલ છે એમાં જાય, એનાથી પાચન થાય. પછી આપણે જે શ્વાસ લઈએ છીએ તો એની અંદર પ્રાણવાયુ છે. તો એ પ્રાણવાયુ આ કેમિકલ આનાથી આપણું બધું પાચન થતું હોય છે. એટલે ભગવાને ગીતામાં કીધું સર્વસ્વ સાહમ હૃદયસન વિશ્વ, પ્રભુ અંદર બેઠો છે. અહન વૈશ્વા નરો ભૂતવા પ્રાણીના દેહમાં તો પ્રાણાપાન સમાય તો 50 મિનિટ સુધી. એટલે વૈશ્વાનર અગ્નિ અંદર પ્રભુએ બેસાડ્યો હતો અને એ આપણું પાચન કરતા રહે છે. એટલે હવે અકુદરતી આપણું બગડ્યું છે આપણે ખાઈ તો આપણે હવે એને સુધારવાનું છે. એટલે આ જે છે એ આ નાનું આંતરડું છે. એટલે આપણું ખાધેલું બધું હોજરીમાંથી નાના આંતરડામાં આવે. દેખાય છે ને ભાઈ? બરાબર. નાના આંતરડામાં આવે છે અને નાનો આંતરડો એ મોટા આંતરડાની હારે જોઈન્ટ થઈ જાય છે. હવે આ જે અહીંયા જોઈન્ટ થયેલું છે ત્યાંથી આપણે બધું અંદર પાચન ક્રિયા અંદરથી શરૂ થાય છે. એટલે 71 એટલે 71 પોઈન્ટ એમાં હોય છે. હવે આ પોઈન્ટ તમારા જો સાફ થઈ જાય, તમને સાફ કરતા 3 મહિના લાગશે. 90 દિવસમાં આખું શરીર કમ્પ્લીટ થઈ જશે. એટલે આ જે છે એનીમાં જે છે તે નળ ઊંચું રાખો. આ બાજુ થોડું ફેરવજો તમે. હા, એટલે આ કોક ચાલુ કર્યા પછી ચાલુ પાણીમાં મળ માર્ગમાં આટલું બેસાડી દેવાનું છે. આટલું બેસાડ્યા પછી પાણી અંદર આવવાનું શરૂ થઈ જશે. આપણે બેઠા છીએ. હવે પાણી જયારે અંદર આવવાનું શરૂ થઈ જાય એટલે આપણે શું કરવાનું છે? એ વખતે આપણે આપણી કુળદેવ હોય, આપણા ઈષ્ટદેવ હોય અથવા તો ઓમ નમઃ શિવાયનો આપણે જાપ કરવાના છે. એ પૂર્ણ ઈશ્વરની કૃપાથી આપણું શરીર અંદર સાફ થઈ રહ્યું છે. એને આપણે સાફ કરતા રહેલા છીએ. એટલામાં આપણે બીજું કઈ કરવાનું નથી. હવે પાણી ડબ્બામાં ક્યાં પહોંચ્યું એ આપણે જોવાનું નથી. હવે પેટમાં તમારે ક્યાં પહોંચ્યું એ આપણે જોવાનું નથી. આપણે ઓમ નમઃ શિવાયના જાપ કરવાના છે. હવે પાણી જયારે અહીંયા સુધી પહોંચે કે અહીંયા સુધી પહોંચે તો અંદરથી ફોર્સ આવશે. આપણે જે સંડાસ જઈએ, લેટ્રિન જઈને જે ફોર્સ આવે એવો ફોર્સ આવે એટલે આને આપણે કાઢીને સાઈડમાં મૂકી દેવાનો છે અને એનો કોક બંધ કરી દેવાનો છે. બરાબર છે? એટલે જ્યાં સુધી પાણી પહોંચ્યું હશે ત્યાં આટલું સાફ થશે. બરાબર છે? એટલે આ સફાઈ આખી કમ્પ્લીટ થઈ ગઈ અને વળી પાછું આ ચડાવવાનું છે. કોક ચાલુ કરી આવું 2 વાર 3 વાર 4 વાર 5 એટલે સવારમાં 5 ડબ્બા કરવાના છે. બપોરે જ્યુસ પીધા પહેલા જો સમય હોય તો બપોરે જ્યુસ પીધા પહેલા 2 ડબ્બા કરવાના છે. 2 અને રાત્રે 5 ડબ્બા કરવાના છે. એટલે આ એનીમાંથી હાડકાના માઉસની અંદર જે કેન્સરના જંતુ અમારા માનવા મુજબ એવું છે કે હાડકાના માઉસની માલચર ઉત્પન્ન થાય. બરાબર છે? હવે એને આ ખેંચીને કાઢી નાખશે એની. એટલે આમાં ખૂબ કાળજી રાખવાની છે, આમાં ધ્યાન દેવાનું છે અને ઇન્ટરેસ્ટથી કરવાનું છે. બરાબર છે? એટલે ઉપવાસ છે, એનીમાં છે અને રસાહાર છે. જે મૂકી દે. બરાબર છે? શું નામ કીધું બેન તમારું? આ બાજુ રાખજો. વનિતાબેન. વનિતાબેન, તમને આમાં બધું સમજાય ગયું કે કઈ અઘરું પડે એવું લાગે છે? આપો બેન. એમને હાથમાં રાખો ને તો. હા, તમને આ બધું સમજાય ગયું? શું કરવાનું છે? કરી શકશો તમે? આમાં તમને કઈ અઘરું હોય એવું લાગે છે? હા, બહુ મેન વાત કરી તમે. અઘરું એનીમાં લાગે છે પણ હવે આપણે અકુદરતી ખાધું છે અને આપણી માથે આવી કસોટી આવી છે તો આમાં એકદમ સરળ ને સીધું છે. કારણ કે અંદરથી જે બધું જામેલું છે એ કાઢવા માટે જે સાયન્સ મેડિકલ કે હોમિયોપેથી દુનિયાના કોઈ પણ જે સિસ્ટમ છે એ આમાં સિસ્ટમમાં અંદરથી સાફ કરવાની કોઈ વ્યવસ્થા નથી. આજે તમે અઠવાડિયું બ્રશ ન ઘસો તો કેવું લાગે? તમે 15 દિવસ નાવ નહીં તો કેવું લાગે? તમે 2 મહિના તમારા ઘરનું પીવાનું જે પાણીનું માટલું છે એ તમે સાફ ન કરો તો શું થાય? પૂરા પડી જાય, શેવાળ થઈ જાય. તો એ પાણી પછી પીવાય? ન પીવાય. બરાબર છે? તો ભાઈ તમારી કેટલી ઉંમર છે? વિચાર રાખો 2 મિનિટ. 54 વર્ષ. હવે 54 વર્ષ થયા છે ભાઈ ને. 64 વર્ષ ભાઈ ના થયા છે. તો 66 વર્ષથી તમે અંદરનું સાફ કર્યું? જો આજે આ બધી તમારી જે વાસ આવે છે, તમને વાસ આવે ને ભાઈ ની વાસ આવે છે અને શરીરમાંથી આજે વાસ આવે છે. બરાબર છે? તો હવે તમે કલ્પના કરો ખાલી કે અહીંયા બેઠા બેઠા અસલી વાસ આવે છે તો અંદર કેટલું ભર્યું છે?
પવામાં આ તમને અઘરું લાગે છે કારણ કે બધું કાઢવા જ મળવાનું છે એટલે એવું તમે કાઢવા મળશો એવું સરસ થઈ જશે કે એની કોઈ કલ્પના નહીં પણ કરવાનું છે તમારે તમારી જે દવા હોય તે બધી ચાલુ રાખવાની છે આપણને કોઈ જગ્યા પર કઈ તકલીફ નથી જ્યુસ પીવાનું છે રસ આહાર કરવાનો છે અને એનીમાં લેવાનું છે મૂકી દો બરાબર છે અસ્તુ હું કરી દો ભાઈ બંધ કરી દો બહુ સરસ